નમસ્કાર મિત્રો, હું મોહિત સોલંકી. આજ વાત કરી છે આપણે ટેક્સના રૂપિયાની. આપણે ગજબ ટેક્સ આપીએ છીએ સરકારને. આટલા બધા ટેક્સ આપીએ છીએ આપણે કે આપણને દરેક સવલત મળી શકે. આ દેશનો નાનો માણસ, મિડલ ક્લાસ હોય કે ગરીબ હોય, વધારે ટેક્સ એ ભરે છે અને આખી સરકાર ચાલે છે. દિલ્હીથી લઈ અને ગુજરાત સુધી. જે આપણે ટેક્સ આપીએ છીએ, યાદ રાખજો, એ રેડ કાર્પેટ ઉપર જે નેતાઓ ચાલે છે, આપણે ટેક્સના પૈસે એ લોકો ચાલે છે અને તાગડ ધંધા કરે છે અને ગલ્લા તલ્લા કરે છે. ટેક્સના રૂપિયાની વાત એટલે કરું છું, યાદ રાખજો કે યોજના ઘણી બધી આવે આપણી પાસે. ગામમાં, શહેરમાં, ગુજરાત રાજ્ય સરકાર બહાર પાડે જલ છે, નળની યોજના હોય, સુફલામ ફફલામ યોજના હોય, ગટર યોજના, શહેરીકરણની યોજના હોય છે, કોઈ આરોગ્યની યોજના હોય છે, શિક્ષણની યોજના હોય છે, પુષ્કળ પ્રકારની સાગર ખેડૂત દરેક યોજના હોય છે. પણ ઘણી બધી યોજનાઓની અંદર ભ્રષ્ટાચાર થાય છે. આપણને ભ્રષ્ટાચાર બધાતો નથી. ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી 30 વર્ષથી રાજ કરે છે. છતાં પણ આજ ઘણા બધા ગામની અંદર, ઘણા બધા શહેર તાલુકાની અંદર, ગામડાની અંદર ઘણી બધી અસુવિધાથી આપણે જીવી રહ્યા છે. જળ સે નલની આજે પણ દુર્વ્યવસ્થા છે. આજે પણ ઘણી બધી જગ્યાએ પાઇપલાઇન નખાય છે પ્લાસ્ટિકની, પીવીસીની. ઘણા બધા લોકો એવા હોય છે જે ભારતીય જનતા પાર્ટીમાં લસરપટ્ટી ખાતા હોય અને ભારતીય જનતા પાર્ટીમાં એનો દબદબો કરવો હોય, એને સાથે રહેવું, એને બિઝનેસ કરવો હોય, જ્યારે મોટો સ્ટેજ મળ્યો ત્યારે ત્યાંથી બફાટ કરતા હોય છે કે તમારા બાપુ જે ટેક્સ આપતા નથી એને મફતનું અનાજ ખાઈ લેવું રેશનિંગનું, અને પછી ઉપરથી તમારે સુવિધા માંગી છે, એની સામે બોલવું છે. આવી ઘણી બધી અલગ અલગ આપણે રીલ્સ જોતા હોય છે. સારા સેલિબ્રિટી ભારતીય જનતા પાર્ટીની સરકારની સાથે હા મળાવતા હોય છે. પણ એ એમનો વિષય છે, એ એમને મુબારક. પણ આપણો વિષય છે ટેક્સનો. પણ કોઈ પણ વ્યક્તિ હોય આ દેશનો, જેટલો ગરીબ લોકો, મિડલ ક્લાસ લોકો ટેક્સ ભરે છે ને, એટલા સારા સેલિબ્રિટીઓ જે ટેક્સ આપી રહ્યા છે, એટલો ટેક્સ એ લોકો પણ ભરતા નથી. આપણો દેશ જે ગરીબો અને મિડલ ક્લાસ જે ટેક્સ આપે છે એની ઉપર આપણને દરેક સુવિધા મળે છે અને એ લોકોને પણ સુવિધા આપણા ટેક્સથી જ મળે છે. આપણે રાત્રે સૂતા હોય તો પંખો પણ ચાલુ હોય ને સવારે બ્રશ કરીએ ત્યારે પણ ટેક્સ ચાલુ હોય છે, યાદ રાખજો. બાળક પેટમાં હોય, બાળકનો જન્મ થાય ત્યાંથી જ એમનો ટેક્સ ચાલુ થઈ જાય છે. દરેક વસ્તુ ઉપર આપણે ટેક્સ આપીએ. કોઈ પણ વસ્તુ આપણે લેવા જઈએ, ન્યૂઝપેપરથી લઈને મીડિયા સુધી, કોઈ પણ ઠેકાણે તમે જાઓ, કોઈ પણ પેકેટ લો, કોઈ પણ ખાવાની વસ્તુ લો, દરેક વસ્તુઓ ઉપર રોડ ટેક્સ, દરેક વસ્તુ આપણે ઘરે પાણી આવે એનો પણ આપણે ટેક્સ આપીએ છીએ, જબરજસ્ત ટેક્સ આપીએ છીએ. અને ઘણા બધા લોકો બફાટ કરી દે છે કે જે લોકો ટેક્સ આપતા નથી અને મફતનો અનાજ ખાય છે અને સરકારની સામે બાયો ચડાવે છે. એમનો પ્રશ્ન છે. આ સરસ મજાની વાત લઈને યાદ રાખજો, તમારા બધા માટે, આપણા સૌ માટેની છે. યાદ રાખજો, આપણો જે ટેક્સનો રૂપિયો છે ગુજરાતની અંદર બરબાદ થઈ રહ્યો છે. ઘણી બધી યોજનાઓ આવતી હોય શહેરની અંદર. એમાં એક યોજના હોય છે નળ સે જલ કૌભાંડ. આમાં લખેલું છે, પ્રિન્ટ મીડિયામાં ઘણી વખત આવેલું છે, પણ આપણને આ બતાતું નથી. શું કામ બતાતું નથી? આપણે જે ચશ્મા પહેર્યા છે ને, એ ઊંધા ચશ્મા પહેર્યા છે. આપણે સીધા ચશ્મા પહેરી શકતા નથી. ઊંધા ચશ્માથી આપણે ભારતીય જનતા પાર્ટીને જોઈએ છીએ, આપણે વાહ વાહ કરીએ છીએ. 3 થી 4 વખત આ પ્રિન્ટ મીડિયામાં આવી ગયેલું છે. જલ સે નલ કૌભાંડનો આરોપી જે હોય છે એણે સરેન્ડર કર્યું, પકડાયો નથી, સરેન્ડર. પ્રિન્ટ મીડિયામાં લખેલું છે. મહીસાગરના કલ્પેશ શાહ મુખ્ય સૂત્રધાર હતા. આખી કહાની પ્રિન્ટ મીડિયાની અંદર કાળા અક્ષરમાં હોય છે. કાળા અક્ષર આપણે ઝીણા વાંચતા નથી. કાળા અક્ષર બરોબર ભેંસ બરાબર. જો આપણને કાળા અક્ષર વાંચતા આવડી જાય ને તો આપણો ટેક્સનો રૂપિયો બચી જાય. મહીસાગર જિલ્લાના બહુચર્ચિત 123 કરોડ કૌભાંડમાં, નલ સે જલ કૌભાંડમાં લાંબા સમયથી ફરાર રહેતા, 123 કરોડ રૂપિયાનું ભ્રષ્ટાચાર કર્યું છે, લાંબા સમયથી ફરાર રહેતા અને ગેરરીતના તણાવમાં ગૂંથનાર મુખ્ય સૂત્રધાર લુણાવાડા નગર ભાજપ વ્યાપારી સેલના પ્રમુખ. ભાજપના વેપારી સેલના પ્રમુખ. ઘણા બધા ભારતીય જનતા પાર્ટીમાં હોદ્દા હોય છે. આમ હોદ્દા દેવાના જ હોય છે લોકોને. પાર્ટી ખૂબ મોટી કરવાની હોય છે, પછી ઘણા બધા લોકો પાર્ટીની અંદર આવે છે અને પછી આવા ભ્રષ્ટાચાર ચાલુ કરે. હાથ બહુ લાંબા હોય એ લોકોના. લુણાવાડા નગર ભાજપ વ્યાપારી સેલના પ્રમુખ કલ્પેશ શાહ ગાંધીનગર CID ક્રાઇમ કચેરી આત્મસમર્પણ કર્યું. આત્મસમર્પણ કર્યા પછી કલ્પેશ શાહે 39 ગામોમાં ભ્રષ્ટાચાર નેટવર્ક ફેલાયું હતું. સરકાર તેમની પાસેથી 4.58 કરોડની વધુ રિકવરી કરવામાં છે. આ ન્યૂઝ પ્રિન્ટ મીડિયામાં લખેલું છે. 39 ગામની અંદર ભ્રષ્ટાચાર. જલ સે નલ એ યોજના ચાલુ છે, જે પ્લાસ્ટિક પીવીસીની જે પાઇપલાઇન નખાય છે એની અંદર આ ગજબ કૌભાંડ. 123 કરોડ 39 ગામની અંદર, આખા ગુજરાતની અંદર જલ સે નલની
યોજનાઓ ચાલુ છે, વર્ષોથી યોજનાઓ ચાલુ છે. કેટલા ગામમાં ભ્રષ્ટાચાર થતું છે, કેટલા તાલુકા જિલ્લાઓની અંદર ભ્રષ્ટાચાર થતું છે. આ બધો જ પૈસો આપણા ટેક્સના રૂપિયાનો છે. આપણા બાપ દાદાએ ટેક્સ આપ્યું છે, ટેક્સના રૂપિયાથી આ બધી યોજનાઓ ચાલુ છે. 80 કરોડ લોકો જે અનાજ ખાઈ રહ્યા છે મફતનું, એ લોકો જે ટેક્સ આપી રહ્યા છે, એ ટેક્સનો રૂપિયો આજે 123 કરોડ રૂપિયો બરબાદ થઈ રહ્યો છે. કોણ છે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા શત્રુધાર? કલ્પેશભાઈ શાહ. આ ઓપરેશનમાં ડડાણના તત્કાલીન વાસ્મો આસિસ્ટન્ટ ટેકનિકલ મેનેજર કરણવીરસિંહ મહેન્દ્રસિંહ સિસોદિયાની પણ નડિયાદથી ધરપકડ કરી. આ કૌભાંડમાં કુલ 46 લોકોની ધરપકડ થઈ ચૂકી છે. મહીસાગરમાં નલ સે જલ કૌભાંડ મુખ્ય સૂત્રધાર કલ્પેશ શાહે પણ કામ પૂર્ણ કર્યા વગર સરકારી તિજોરીમાંથી કરોડો રૂપિયા બિલો પાસ કરાવી લીધા હતા. પોતાની છેતરપિંડી કાયદેસર રૂપમાં આપવા માટે તેણે પાઇપ ટેસ્ટિંગ માટેની પ્રતિનિધિ સંસ્થા ગિરાડાના નામે ખોટા રિપોર્ટ તૈયાર કર્યા હતા. ખોટા રિપોર્ટ તૈયાર કરી અને આપણી તિજોરીમાંથી, ટેક્સની તિજોરીમાંથી કરોડો રૂપિયા ચાઉ થઈ ગયા. 46 લોકો આ ભ્રષ્ટાચારની અંદર છે. આ મહીસાગર જિલ્લાનું જબરજસ્ત કૌભાંડ. આ એક જિલ્લા, ગુજરાતની અંદર જિલ્લા તાલુકા ગણી લો કેટલા આવતા. આપણને વિધાનસભા બહુ યાદ રહી છે. 182 વિધાનસભા આવે છે, 26 બેઠકો છે આપણી લોકસભાની. દરેક વસ્તુ આપણને યાદ રહી છે, પણ આપણને કૌભાંડ બતાતું નથી. આ કેટલા ગામની અંદર, કેટલા શહેરની અંદર, કેટલા તાલુકા જિલ્લાની અંદર આ કૌભાંડ થતું હશે. એ જ પાછા 2-3 દિવસ પછી પાછા બીજા ન્યૂઝ આવે છે એમના જ પાછા. મહીસાગરના નલ સે જલ કૌભાંડમાં વધુ 2 કોન્ટ્રાક્ટરની ધરપકડ. 75,426 ને બદલે 39,620 મીટર પાઇપલાઇન નાખી દેવામાં આવી. મહીસાગરના જિલ્લાના નલ સે જલના 123 કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટની ધરપકડની સીઆઈડીએ કરી. 2 કોન્ટ્રાક્ટર પકડાયા. આંકડો 48 પર પહોંચ્યો. કેટલો હતો? 46, 47 ને 48, પાછા 2 વધ્યા. ધીમે ધીમે વધતા જ જશે. આ આંકડો આપને બતાતો નથી. આ ભ્રષ્ટાચારનો જે આંકડો હોય છે એ આપણને બતાતો નથી. જલ સે નળની અંદર ગજબ ગુજરાતની અંદર કૌભાંડ ચાલુ છે, યાદ રાખજો. 2 કોન્ટ્રાક્ટરોએ 1.48 કરોડની ઉપચાવ ખાઈ ગયા, રૂપિયા ચાવ કરી ગયા હોવાનું તપાસ ખુલ્યું હતું. એજન્સીએ ગત વર્ષ 22 જૂનના રોજ વાસ્મો યુનિટ મેનેજર ગિરીશ આગોલાની ફરિયાદ બાદ આ કૌભાંડનો પર્દાફાશ થયો હતો. તમામ તપાસ દરમિયાન અત્યાર સુધીમાં કુલ 48 આરોપી ધરપકડ કરી છે. નાની મોટી પાઇપ, લાંબી પાઇપ, પાતળી પાઇપ, કેટલી બધી ઘણી કંપનીઓ, અલગ અલગ બધા ઠેકેદારો, ઘરના ઠેકેદારો હોય છે. આ બધા કોણ છે? આ બધા જ ભારતીય જનતા પાર્ટીમાંથી નીકળ્યા છે. આપણા ગામની અંદર આવી ઘણા બધા ભ્રષ્ટાચાર છે. ભારતીય જનતા પાર્ટી ખૂબ મોટા મોટા ભ્રષ્ટાચાર કરે છે, છતાં આપણને ભ્રષ્ટાચાર બતાતા નથી. જેટલા કૌભાંડ થતા હોય ભારતીય જનતા પાર્ટીના અંદરના લોકો, નેતાઓ હોય, ધારાસભ્યો હોય, એના પ્રમુખો, પદાધિકારીઓ હોય, એની સાથે કોન્ટેક્ટ હોય, મામા ભાઈના દીકરા હોય, કાકાના દીકરા હોય, એમ તે ગોળ ગોળ બધા કરી અને આ બધી યોજનાઓનો ગજબ જે બિલ પાસ કરવાનું, આપણે ટેક્સની તિજોરીમાંથી જે રૂપિયો ચાઉ કરવાનો હોય, આ લોકો ચાઉ કરે છે. આ ભારતીય જનતા પાર્ટીની સાથે મળેલા હોય, સંગઠનો હોય, એ પણ યાદ રાખજો, ગજબ ભ્રષ્ટાચાર ભારતની અંદર પણ કરી રહ્યા છે, ખાસ કરીને અયોધ્યાની અંદર. 140 કરોડના હૃદયમાં બેઠેલા ભગવાન પ્રભુ શ્રીરામ. 140 કરોડ લોકો ભગવાન પ્રભુ શ્રીરામને આઈડલ માને છે, હૃદયથી માને છે. એ અયોધ્યાના જે મંદિર હોય છે એમાંથી પણ 400-500 કરોડ સોનું ચાંદી આ લોકો જપ્ત કરી જતા હોય. આ ચંપતો તો આ યાદ રાખજો, ગુજરાતની અંદર કેટલો બધો ભ્રષ્ટાચાર ચાલુ છે. ઘણી બધી ચર્ચાઓ થઈ શકે એમ છે, પણ આ જેટલું જ રાખીએ આપણે. જલ સે નળની યોજનાઓ દરેક જગ્યાએ, દરેક શહેરની અંદર તાત્કાલિક ચાલુ કરવામાં આવે. દરેક લોકોને જલથી નળની સુવિધા મળે, પાણીની સુવિધા મળે. ઘણા બધા તાલુકા, જિલ્લાઓ, ઘણા બધા ગામ, ઘણી બધી શેરી મોહલ્લાઓ બાકી જ્યાં નળની વ્યવસ્થા નથી. આજે પણ પાણીના ટેન્કર 30 વર્ષથી લોકો પાણીથી ઉપર ટેન્કર ઉપર જીવી રહ્યા છે. તો પ્લીઝ દરેક લોકો જાગો. આપણે 80 કરોડ લોકો જો મફતનો અનાજ ખાતા હોઈએ છીએ, આપણે 140 કરોડ લોકો જો કેટલો ગજબ ટેક્સ આપતા હોય છે, યાદ રાખજો. ઘણા બધા મિડલ ક્લાસ, ગરીબ વર્ગ મોટા મોટા ટેક્સ આપણે આપી રહ્યા છીએ. તો આપણે આંખ ખોલવી જોઈએ. આજે ચોર હોય છે, યાદ રાખજો, કોઈ પણ સત્તાની અંદર બેઠા હોય છે. આજ ભારતીય જનતા પાર્ટી સાથે છે, કાલે કોંગ્રેસ સાથે હશે, પછી પાછા આમ આદમી પાર્ટી સાથે હશે, પછી કોઈ પણ સાયકલ, જનતા દળ જે કંઈ હોય ફરતા જ રહી છે. આનો ચહેરો બતાતો નથી ભ્રષ્ટાચાર, યાદ રાખજો. કોઈ પણ જગ્યાએ ત્યાં બેસી જાય છે, જ્યાં જીત હોય ત્યાં લોકો આવે છે. લોકતંત્ર, લોકશાહી આપણો અધિકાર છે. આપણે જે ટેક્સનો રૂપિયો હોય છે એ જો બરબાદ થઈ જતો હોય તો આપણે એની માટે અવાજ ઉપાડવો જરૂરી છે. આપણા ગામની અંદર ઘણા બધા ભ્રષ્ટાચારો થતા હોય છે, છતાં પણ આપણે બોલી શકતા નથી. તો પ્લીઝ ઉઠો, જાગો.
આજે પણ ઘણા બધા લોકો જળથી નળની સુવિધાની અંદર અભાવથી લોકો જીવી રહ્યા છે. આપણા ઘરે નળ આવી ગયા, જૂની પાઇપલાઇનની અંદર પાણી આવે છે વર્ષોથી, એટલે આપણે એમ લાગે છે કે આપણે પાણી આવી ગયું છે. જે લોકોને પાણી આવતું નથી એ માટે તેની જળથી નળની યોજના હોય તાત્કાલિક ચાલુ કરવામાં આવે. એક સમયે તો યાદ રાખજો કે ઇન્દિરા નહેર હતી ખેડૂતો માટે, જબરજસ્ત પાણી આવતું ખેતરની અંદર, 12 માસ લોકો ખેતી કરતા હતા. આજના દિવસની અંદર ખેડૂતના ખેતરમાંથી કદાચ પાઇપલાઇન નીકળી હોય તો એને પણ યાદ રાખજો, પાણી લેવું હોય તો મુશ્કેલ થઈ રહ્યું છે. આપણા બાપ દાદાએ ઘણો બધો ટેક્સ આપ્યો છે. જે લોકો કહે છે કે તમારા બાપ દાદાએ કેટલો ટેક્સ આપ્યો છે અને મફતનો અનાજ ખાવ છો, યાદ રાખજો એ લોકો જ ચોરી કરી રહ્યા છે આ દેશની અંદર, આ રાજ્યની અંદર, આપણા ગામની અંદર. જે લોકો સેલિબ્રિટી છે એની પાસે ગજબ યોજનાઓ હોય છે, યાદ રાખજો, બ્લેક મની સંતાડવા માટેની. એ લોકો પાસે ઘણા બધા ટ્રસ્ટ હોય છે, એની ઉપર આપણે ટ્રસ્ટ કરી જઈએ છીએ અને એમાં પણ ઘણી બધી ચોરીઓ થતી હોય છે. ઘણી બધી અલગ અલગ ચોરી કરવા માટે ટ્રસ્ટ ભારતની અંદર, ગુજરાતની અંદર ચારે બાજુ ફરી રહ્યા છે. ઘણા બધા ટ્રસ્ટ હોય છે એ સેવાના કામ કરતા હોય છે અને ઘણા બધા ટ્રસ્ટ હોય છે એ બ્લેક મની સંતાડવા માટેના કામ કરતા હોય છે. પ્લીઝ ઉઠો જાગો, એક વખત સમજો. આભાર, જય હિન્દ. તમારો અવાજ બુલંદ કરો. વંદે માતરમ, ભારત માતા કી જય. હું મોહિત સોલંકી.